અમદાવાદ શહેરમાં પ્લેન ક્રેશને લઈને અત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 મિનિટ સુધી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી। જે જગ્યા ઉપર આ પ્લેન ક્રેશ થયું હતું એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાછળનો ભાગ કે જ્યાં રેસિડેન્ટ ડૉક્ટરની હોસ્ટેલ આવેલી છે, એ હોસ્ટેલ ખાતે આખી દુર્ઘટના જે છે તે બની હતી અને એ જગ્યા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 મિનિટની મુલાકાત કરી। જો કે વડાપ્રધાનની 20 મિનિટની મુલાકાત બાદ અત્યારે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, જ્યાંના અમે તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, CR પાટીલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાગરિક ઉડ્ડયન મંત્રી એ તમામ લોકો એ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યાંથી તેઓ અત્યારે એ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલના આ જે લોબી છે ત્યાંથી અમે તમને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે અમારી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। આ આખી ઘટનાની અંદર અત્યાર સુધી વાત કરવામાં આવે તો લગભગ 241 લોકો કે જે પ્લેનની અંદર સવાર હતા તેમના મોતની આશંકા છે। આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, આ કાફલો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જે પ્રવેશ કરી રહ્યા હતા એ દરમિયાનનું સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આખી આ ઘટનામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના મુખ્યમંત્રી, આ તમામ લોકો જે છે તે એક સાથે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ પરિવારના સભ્યોની મુલાકાત પણ તેઓ લેવાના છે। જો કે અમે આપને એ બે દ્રશ્યો અલગ અલગ બતાવ્યા હતા કે જ્યાં થોડીવાર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી આ ઘટના સ્થળ ખાતે જો વાત કરવામાં આવે તો એ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે એ પરિવારની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ છે। અને એ પરિવારની મુલાકાત કે જે આખી આ દુર્ઘટનાની અંદર જેમના સ્વજનો તેમને ગુમાવ્યા છે તે પરિવારની તેઓ મુલાકાત લેવાના છે। અને તે દરમિયાન આખી આ પરિવારોની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે તેમના પરિવારના જે સભ્યો છે તેમની પણ મુલાકાત અત્યારે હાલ લેવાના છે। તેમનો પરિવાર પણ એ થોડી જ ક્ષણોની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે છે અને ત્યાં એ પરિવારની સાથે પણ મુલાકાત કરશે। જો કે અત્યારે હાલ વાત કરવામાં આવે તો દુર્ઘટના સ્થળની એ 20 થી 25 મિનિટની એ મુલાકાત